નમસ્કાર મિત્રો, જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। લોકરક્ષકના આરઆર આપણી સામે આવી ગયા છે। ઓફિશિયલ હજુ પીડીએફ આવવાની બાકી છે, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આપણી પાસે જે આરઆર આવી ગયા છે એની અંદર કયા વિષયો છે અને કઈ રીતે માર્ક સિસ્ટમ રહેશે તે આપણને આની અંદર જોવા મળશે। જો તમે પોલીસની તૈયારી કરતા હો અને રસ ધરાવતા હો તો આ વિડીયો છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને સચોટ માર્ગદર્શન મળી રહે। એ પહેલાં જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી કરીને આવનાર તમામ સરકારી ભરતીની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય। જોઈએ હવે આપણે પોલીસના નવા આરઆર। લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીથી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થવાનો હતા, આપણને ખબર જ હતી। હવે જોઈ લઈએ, આ લાંબુ લચક આપણે વાંચતા ન હતા। લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક પરીક્ષામાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ માર્ક રહેશે નહીં। એટલે આપણે હવે દોડના માર્ક નીકળી ગયા છે। એક ટોપિક તમે લખી લો, દોડના માર્ક નીકળી ગયા છે। એટલે અંદાજિત તમને માનો કે 5000 મીટર જ રહે તો 25 મિનિટ આપશે, અને એનાથી ઓછું થયું તો ટાઈમ પણ ઓછો થશે, બરાબર છે। એટલે હવે નિયત સમયમાં તમારે દોડ પૂરી કરવાની રહેશે, અને માર્ક સિસ્ટમ હવે નીકળી ગઈ છે। એટલે તમારી હવે મદાર લેખિત પરીક્ષાની ઉપર જ રહે છે। હવે લેખિતમાં તમે પરફોર્મન્સ આપશો તે પ્રમાણે તમે મેરિટમાં આગળ જશો। મતલબમાં તમારે અત્યારે પહેલાં ફિઝિકલ લેવાશે, એટલે દોડવાનું તો ચાલુ કરી જ દેવાનું છે। હવે જોઈએ આગળ, શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે। એટલે એ તો તમે આપણે આગલી ભરતીમાં હતું તે જ પ્રમાણે છે। જો તમે શારીરિક કસોટીમાં પાસ થશો તો તમને MCQ ટેસ્ટ માટે એલિજિબલ ગણવામાં આવશે, બરાબર છે। હવે 100 ગુણની MCQ ટેસ્ટના બદલે હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ પેપર લેવાશે। જો મિત્રો 200 માર્ક્સનું પેપર થઈ ગયું છે, અને પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ, એટલે કે તમારે 200માંથી 80 ગુણ લાવવા પડશે, ત્યારે તમે પાસ ગણાશો। માત્ર ને માત્ર રનિંગ પાસ કરવાથી, અને પહેલાં કેવું હતું કે 40 માર્ક લાવતા 35 માર્ક લાવતા તો પણ એના પર મેરિટ બનતું, તેવું નથી। હવે માત્ર તમારે 40% ઓછામાં ઓછા ગુણ લાવશો તો તમે પાસ ગણાશો, એટલે કે 80 ગુણ લાવવા પડશે 200માંથી। અને બીજું છે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક્સ યુનિવર્સિટીમાં કરેલા કોર્સ પ્રમાણે વધારેના ગુણ આપવામાં આવશે। હવે આ યુનિવર્સિટીમાં તમે કોર્સ કરેલો હોય તો કેટલા વધારેના ગુણ આપવામાં આવશે તે નીચે આપણે છે તે પછી જોઈએ। વચ્ચેનું આપણે જે કંઈ નોટિફિકેશન છે તે વાંચી લઈએ। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સીધી ભરતીથી પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો, જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં કસોટી લેવામાં આવતી હતી, શારીરિક કસોટી લેવામાં આવતી હતી અને દોડના ગુણ આપવામાં આવતા હતા, જેના બદલે હવે દોડના ગુણ દોડ નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના ગુણ રહેશે નહીં। આ તો આપણે જોઈ ગયા। પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોને વજનને ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યું છે। અગત્યની અપડેટ કહી શકાય। આની અંદર મિનિમમ તમારે 50%નું વજન જેટલું રાખવામાં આવ્યું હતું અગાઉની ભરતીની અંદર, ત્યારે આ વજનનો ક્રાઇટેરિયા પણ આ ભરતીની અંદર કાઢી નાખવામાં આવ્યો છે, બરાબર છે મિત્રો। અને અહીં હાઇટનું કોઈ સ્પેસિફિકેશન આપવામાં આવ્યું નથી, એટલે હાઇટમાં ફેરફાર છે કે નહીં તે આપણને કમ્પ્લીટ આરઆર આવશે ત્યારે જ ખબર પડશે। આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાય કરવાની રહેશે, કોઈ ગુણ આપવાના રહેશે નહીં। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ ઉમેદવારો ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે, બરાબર છે। વજન નીકળી ગયો છે, રનિંગના માર્ક નીકળી ગયા છે, હાઇટનું અહીં કંઈ આપવામાં આવ્યું નથી। એ આપણને ઓફિશિયલ માહિતી નોટિફિકેશન PDF જે આવશે તેની અંદર કમ્પ્લીટ A to Z ડિટેલ આપવામાં આવેલી હશે, એ પણ આપણે બીજા વિડીયોની અંદર બતાવશું। અત્યારે આપણી પાસે જેટલી માહિતી છે તેટલી અમે તમારા સુધી પહોંચાડીએ છીએ। અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી, તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું MCQ ટેસ્ટ એક જ પેપર લેવાશે। જો 200 ગુણનું 3 કલાકનું, એટલે તમારે સામાન્ય સમજ હોય તો 200 ગુણનું 3 કલાકનું હોય તો 200 પ્રશ્ન આવી શકે, બરાબર છે। એટલે 200 પ્રશ્ન આવશે, તમારા એક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે, અને પેપરની અંદર ભાગ A અને ભાગ B ભાગમાં રહેશે। દરેકમાં પાસ થવા માટે 40% ગુણ ફરજિયાત રહેશે। જો આની અંદર 2 ભાગમાં પેપર વહેંચવામાં આવ્યું છે। હવે દરેકની અંદર એક ગુણ 80 માર્કનો છે, અને બીજો પાર્ટ 1 ને પાર્ટ 2 થઈને ટોટલ 200નું છે। એક પાર્ટ 80 માર્ક, બીજો પાર્ટ 120 માર્કનો છે। હવે બંનેમાં તમારે 40%, એવું નથી કે ટોટલ થઈને 40% લાવવાના। હવે 80ના પણ 40% લાવવા પડશે, અને 120ના પણ 40% તમારે એવરેજ લાવવા પડશે, ત્યારે તમે પાસ ગણાશો। જૂની પરીક્ષા પદ્ધતિ નિયમો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, IPC, CRPC, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના વિષયો રાખવામાં આવ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત,
કાયદો હવેની પરીક્ષામાં નીકળી ગયો છે. LRDની વાત કરીએ, PSIની વાત હજુ આપણે કરતા નથી. LIDની અંદર કાયદો નીકળી ગયો છે અને સાયકોલોજી અને સોશિયોલોજી એ વિષયો પણ રદ કરવામાં આવ્યા છે, જે ઘણા બોરિંગ લાગતા હોય મિત્રોને. તો મિત્રો આ તમારો એક મહત્ત્વની અપડેટ કહી શકાય. સોશિયોલોજી, સાયકોલોજી અને કાયદો એ હવેની પરીક્ષા LRDમાં રદ કરવામાં આવ્યો છે. ધ્યાનથી સાંભળજો. LRDમાં હવે સિલેબસની વાત કરીએ તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એના 30 માર્ક, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એના 30 માર્ક્સ, કમ્પેરિઝન ઇન ગુજરાતી લેંગ્વેજ એના 20 માર્ક, એમ ટોટલ 80 માર્ક છે. એકવાર ધ્યાનથી જોઈ લેજો. રિઝનિંગના 30 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એના પણ 30 માર્ક અને 20 માર્ક ગુજરાતી લેંગ્વેજ. બરાબર છે. આ થઈને ટોટલ તમારો 80 માર્કનો પાર્ટ 1 થશે. પાર્ટ 1 80 માર્કનો. બરાબર છે. હવે બીજો પાર્ટ 2 જોઈએ તો પાર્ટ 2માં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે ભારતનું બંધારણનો 30 માર્ક, કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ એ 40 માર્કનું છે. હવે જનરલ નોલેજની અંદર તમારે બધા જ વિષયો આવી જાય. ઇતિહાસ આવી જાય, ભૂગોળ આવી જાય. બરાબર છે. અને ઇતિહાસ છે, કલ્ચર એટલે કે સાંસ્કૃતિક વારસો, જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત એટલે ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ એ થઈને તમારો 50 માર્ક, જનરલ નોલેજ, સાયન્સ અને કરંટ અફેર એના 40 માર્ક અને ભારતનું બંધારણના 30 માર્ક્સ. હવે આની અંદર તમારે જો તમારો પાયો પાકો હોય તો રિઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ ટોટલ 60 માર્ક્સનું છે. અત્યારથી કરવા લાગી જ જાઓ. 60 માર્ક્સથી તમે 40 ખેંચી લો એટલે અહીં તમારા 50% માર્ક્સ આવી જ જાય. આપણે જરૂર તો 40ની જ છે, અહીં તમે 50% માર્ક્સ કવર કરી શકો. અને બીજું છે ભારતનું બંધારણ. એ જો તમે કરી દો તો 30 માર્કનું ભારતનું બંધારણ છે, એમાંથી 20 લાવો. અને બીજું છે ભૂગોળ અને કલ્ચર અને હિસ્ટ્રી, એમાંથી 50 માર્કનું છે, એમાંથી 30 લાવો. તો અહીંથી પણ તમે 50% માર્ક્સ લાવીને એકદમ સરળ અને સહેલું થઈ ગયું છે. સિલેબસ તમારી આંખ સામે આવી ગયો છે. આટલા જ ટોપિક કરવાના છે મિત્રો. લાગી પડો. હવે ગ્રાઉન્ડ પર નીકળી જાઓ. આખો દિવસ લાઇબ્રેરીમાં કાઢો, વાંચવાનું રાખો. બરાબર છે મિત્રો. બહુ ખૂબ જ મહત્ત્વની અપડેટ કહી શકાય. અને સરકારે હવે પાસ થવાનું એટલા માટે સરકાર કહેતી હતી કે તમારે હવે કોચિંગ ક્લાસની જરૂર નથી. તો આટલા માટે જ સરકાર કહેતી હતી કે કોચિંગ ક્લાસની જરૂર શા માટે નથી. તમને જેટલા ટોપિક આપવામાં આવશે એટલા ટોપિક પરફેક્ટ કરો. એક પણ માહિતી છૂટવી ના જોઈએ. GCRT, NCERT બધેથી શોધીને તમે લાવો અને પોતાની એક પરફેક્ટ નોટ્સ બનાવો દરેક વિષયની, જેથી કરીને છેલ્લા સમયમાં તમને રિવિઝન કરવામાં સારું રહે. બરાબર છે મિત્રો. તો આ હતા મહત્ત્વની અપડેટ. આ રીતે તમારું જે પોલીસ LRDનો સિલેબસ બનાવવામાં આવ્યો છે. જો મિત્રો આ હતી પોલીસની અગત્યની અપડેટ. તમારા મિત્રોને શેર કરો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ.